હું જે મનીષાની વાત કરું છું ને એ હમણાં અહીંથી જ આવશે. તું અહીંયા મને છોકરીને મળવા લાવ્યો છું કે એની જાસૂસી કરવા? અરે મમ્મી, મેં તમને જેમ કીધું છે એમ કરો ને, હું પછી બધું સમજાવીશ. જાવ અત્યારે. હા હારું હાલ. હા, જાવ. હા હા મને ખબર છે, તું શું કામને ચિંતા કરે છે? અરે હા, તું ટેન્શન લેમાં, હું છું ને હું કરી નાખીશ. મગજ છે કે નહીં? આટલા મોટા ચશ્મા પહેર્યા છે, દેખાતું નથી? અરે પણ હું તો ઘરડી છું, તું તો જુવાન છું, તું નથી જોઈ શકતી? તો પણ ડોશી થઈ ગયા છે તો ઘરમાંથી નીકળો છો જ શું કામ ને? હું મારા ફોનમાં બિઝી હતી ને, તમને નથી દેખાતું? હારું, હવે મને હાથ પકડીને ઊભી તો કર. એક તો ડોશી તું મારી સાથે ભટકાણી અને તું એમ કહે છે કે હું તને ઊભી કરું, તારી હાથે ઊભી થઈને વઈ જા. અરે મનીષા, તો આવી ગઈ? હા પણ તમે મને એટલી જલ્દી બોલાવી તો હું આવી ગઈ. શું છે સરપ્રાઈઝ? અરે પહેલું સરપ્રાઈઝ તો એમ છે કે આપણે લગ્ન કરી લઈશું. અને બીજું સરપ્રાઈઝ એમ છે કે આપણા લગ્ન પછી મમ્મી સાથે રહેશે. તમારા મમ્મી આપણી સાથે રહે છે? પણ એ તો તમારા મોટા ભાઈ સાથે રહે છે ને? હા, મોટા ભાઈ સાથે રહેતા હતા, પણ પછી મેં એમને જ્યારે કીધું કે લગ્ન ને આવી રીતના બધું છે, તો એને પછી એમ કીધું કે તો આપણે સાથે રહેશું હવે. હું સમજુ છું કે એમને સાથે રહેવું છે, પણ હજી તો આપણે નવા લગ્ન થશે તો થોડાક સમય પછી એને બોલાવી લેજો ને. અરે તું કેવી વાત કરે છો? મમ્મીને આપણી સાથે રહેવું છે ને તું એમ કહે છે કે અત્યારે નહીં પછી? અરે મને કાંઈ વાંધો નથી સાથે રહેવાનો, પણ મારું ફેમિલી સાવ નાને એવું છે એટલે મને થોડુંક સેટ થતા વાર લાગશે, એટલે કહું છું કે થોડાક સમય પછી બોલાવી લેજો ને. અરે કાંઈ વાંધો નહીં, એકવાર મળી તો લે, તું અહીંયા આવી જ છો તો પછી, અને પછી નક્કી કરશું જે કાંઈ હશે એ. મમ્મી, અત્યારે મળી લઉં છું, એકવાર લગ્ન થઈ જાય ને પછી કાઢી મૂકીશ. હા બોલ. મમ્મી, આ એ જ છોકરી છે મનીષા, જેની સાથે મારે લગ્ન કરવા છે ને એ. કેમ છે આંટી? તો આ ઈ જ છે છોકરી જેને તું મને કહેતો તો મળવાનું, હે ને? હા મમ્મી. હા આંટી, હું તમારી બહુ ઇજ્જત કરું છું અને લગ્ન પછી મેં એવું જ વિચાર્યું છે કે આપણે બધા સાથે રહીશું. હા મમ્મી, લગ્ન પછી તમારે અમારી સાથે જ રહેવાનું છે. અને મનીષા મોટાઓની, વડીલોની બહુ ઇજ્જત કરે છે, અને તમે તો જોયું જ હશે નીચે. અને મનીષા, કદાચ તને યાદ નહીં આવતું હોય તો તને હું યાદ અપાવું. બાર રોડ ઉપર તું જેની સાથે ભટકાણી હતી ને જેની સાથે તું વાત કરતી હતી ને, એ બીજું કોઈ નહોતું, એ મારા જ મમ્મી હતા. મેં તારી પરીક્ષા લીધી હતી કે તું અજાણ્યા માણસોની અથવા તો મોટા વડીલ વૃદ્ધ માણસોની કેટલીક તું રિસ્પેક્ટ કરે છો. અને બહાર જોયું મેં, અજાણ્યા વ્યક્તિ જાતા હોય ને તો આ ખાલી એક જરીક ભટકાઈ ગયું એમાં તો તું કેટલું બોલી ગઈ. એટલે તું અજાણ્યાની તે જો આવી રીતના અપમાન કરતી હોય તો ઘરમાં જે છે એનું તો કેટલું અપમાન કરીશ ને રોજ. અરે પણ હું ફોનમાં બિઝી હતી અને મને નહોતી ખબર કે ઈ તમારા મમ્મી છે, નતર હું આવું ન કરે. અને હું એટલી એક્સાઇટેડ હતી ને સરપ્રાઈઝ માટે, એટલે મને કાંઈ ખબર જ ન રહી કે હું શું બોલી ગઈ. નતર તો હું મોટાની બહુ ઇજ્જત કરું છું, અને તમે એવું ઈચ્છો છો ને કે લગ્ન પછી મમ્મી આપણી સાથે રહે, તો આપણી સાથે જ રહેશે અને હું એની સેવાય કરીશ. અરે પણ આપણા લગ્ન થવાના જ નથી, કેમ કે મેં તારું અસલી રૂપ જોઈ લીધું છે કે તું મોટાને કેટલીક રિસ્પેક્ટ કરે છો. અને જે તે રોડ ઉપર વર્તન કર્યું છે ને એ જોઈને મને ખબર પડી ગઈ છે કે તું ફેમિલીમાં રહેવાને લાયક નથી. અને મેં તો કોઈ દિવસ આવું વિચાર્યું નહોતું કે તું આવું કરીશ એમ. હવે શાંતિથી તું આ ઘરમાંથી નીકળી જા. સોરી ભાવિન, અને મને આંટી માફ કરી દો ને, અને સમજાવો ને. તને ખબર નહોતી કે હું ભાવિનની મમ્મી છું, તો તું મારી હારે સારી રીતે વર્તન કરે, પણ તને ખબર નહોતી કે આ કોણ છે એટલે તે એની હારે એવું કર્યું. આવું થોડું હોય? ઘરમાંય સારી રીતે બધાની હારે વર્તન કરે ને બહારેય જો બધાની હારે સારી રીતે ઇજ્જતથી વાત કરે ને તો એ સાચું કહેવાય. અને આવી બધી વાતનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ. જો લગ્ન પછી તે તું આવી રીતે બીજા બધાની મોટાની ઇજ્જત ન કર તો એવી રીતે ઘર ન વસે. હું એ જ કહું છું મમ્મી કે અજાણ્યાની રીતે આવી રીતે જો એને અપમાન કરતી હોય તો જાણીને તો કેટલુંય રોજ અપમાન કરે. એટલે તું એક કામ કર મનીષા, શાંતિથી આ ઘરમાંથી નીકળી જાય.